નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 નો 11મો ટોપિક કેપેસિટર્સ અને કેપેસિટન્સ એની ચર્ચા કરશું. તો તમે ટાઇટલ આપો કેપેસિટર્સ અને કેપેસિટન્સ. આમાં આપણે કેપેસિટર એ એક વિદ્યુતીય ઉપકરણ છે, એ શું છે એ જોશું, અને એની એક ગુણધર્મ છે કેપેસિટન્સ, એ શું છે એ જોશું. શરૂઆતમાં ટેક્સ્ટબુક જો તમે જુઓ પેજ નંબર 73 પર આ ટોપિક આપ્યો છે, પણ સ્ટાર્ટિંગના 2 પેરેગ્રાફ જે છે એ થોડા અસ્પષ્ટ છે. એને વધુ સારી રીતે સમજવા માટે હું અહીંયા તમને પહેલેથી જ કેપેસિટર અને એની બેઝિક ડિટેલ જે છે એ હું કરાવું છું. તો તમે મારી સાથે સાથે લખતા જજો. આ ધારો કે એક વિદ્યુત ભારિત સુવાહક છે, આ એક સુવાહક છે. સુવાહક ગોળો, ધાતુનો બનેલો એક સુવાહક ગોળો છે એમ આપણે લઈએ. ધારો કે આના પર આપણે વિદ્યુત ભાર જે છે એ મૂકતા જઈએ છીએ, એટલે ગોળા પર વિદ્યુત ભાર મૂકતા ગયા. તો જેમ જેમ આપણે એવું ભણી ગયા છીએ કે વિદ્યુત ભાર જેવો મૂકશું એટલે ગોળાની સપાટી પર સમાન રીતે વિતરિત થશે. સુવાહક માટે આપણે એવું ભણી ગયા છીએ કે જે વિદ્યુત ભાર આપણે મૂકીએ એ ગોળાની સપાટી પર સમાન રીતે વિતરિત થશે. તો આપણો પ્રશ્ન એ છે કે ગોળા પર વિદ્યુત ભાર મૂકવામાં આવે છે અને આ વિદ્યુત ભાર ધીરે ધીરે વધારવામાં આવે છે. ધીરે ધીરે વિદ્યુત ભાર વધારવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આમાં વધારેમાં વધારે કેટલો વિદ્યુત ભાર મૂકવો? જેમ કે 2 કુલમ, 5 કુલમ, 10 કુલમ, 15 કુલમ, કંઈક તો મૂલ્ય હોય, બરાબર? એટલે આમ કરતા ગોળા પર વધુમાં વધુ કેટલો વિદ્યુત ભાર મૂકી શકાય? વધુમાં વધુ કેટલો વિદ્યુત ભાર મૂકી શકાય? આ આપણો મુખ્ય પ્રશ્ન છે. તમે વિદ્યુત ભાર તો મૂકતા જાઓ, પણ એની કંઈક લિમિટ તો હોય ને કે કેટલો વિદ્યુત ભાર મૂકવો ગોળા પર એ. તો આપણે આન્સર તેની કેપેસિટી જેટલો. હવે જો આ તો ઉડતો જવાબ થયો. તમે એમ કહો કે તમે કોઈ એક વ્યક્તિ છે એને તમે રોટલી જમવામાં આપો, અને પહેલી રોટલી, બીજી રોટલી, ત્રીજી રોટલી, એમ તમે એમ કહો કે ભાઈ પ્રશ્ન કરો તું વધુમાં વધુ ભાઈ કેટલી રોટલી ખાઈ શક, તો આપણે સાદો જવાબ આપીએ કે એની કેપેસિટી જેટલી. અને એ ખોટોય નથી. આ ગોળો જે છે એ જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી વિદ્યુત ભારને ખમી શકશે પોતાની ઉપર. જ્યાં સુધી એની કેપેસિટી પૂરી થઈ જાય પછી વિદ્યુત ભાર ખમી શકે નહીં. તો હવે એક કેપેસિટી નો મતલબ શું થાય એના ઉપરથી શબ્દ આવ્યો છે કેપેસિટર. તો આપણે એમ કહીએ કે ગોળાની કેપેસિટી એટલે શું? તો એનો જવાબ એવો છે કે જોજો આર્ગ્યુમેન્ટ, જેમ જેમ ગોળા પર નો વિદ્યુત ભાર વધતો જાય તેમ તેમ તેની સપાટીનું સ્થિતિમાન અને તેથી વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. હવે તમે જાણો છો એમ આ ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? kq/r². સ્થિતિમાનનું સૂત્ર તમે ભણી ગયા છો, kq/r.
અને વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે KQ બાય આર સ્ક્વેર. ક્યાં આગળ? સપાટી પર. તો આર તો ફિક્સ છે, કે અચળ છે. તો જેમ જેમ તમે ક્યુ વધારતા જાઓ આ સમીકરણમાં એમ વિદ્યુત સ્થિતિમાન વધે અને એની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. હવે બહારનું જે માધ્યમ છે, અહીંયા આગળનું જે માધ્યમ છે, આ જેમાં આ ગોળો રહેલો છે એ હવાનું માધ્યમ છે. અને હવા જે છે એને આપણે તટસ્થ લઈએ છીએ. હવાને કોઈ વિદ્યુત ભાર હોતો નથી. પરંતુ જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર ગોળા પરનું વધતું જાય એમ એમ આ હવા જે છે એને પોતાને ક્યાં સુધી તટસ્થ રહી શકે એની એક ક્ષમતા હોય. એટલે જ્યાં સુધી ગોળાની આસપાસનું માધ્યમ, ગોળાની આસપાસનું માધ્યમ એટલે કે આપણા કિસ્સામાં એ માધ્યમ એટલે શું તો કે હવા. જ્યાં સુધી ગોળાની આસપાસનું માધ્યમ અવાહક રહે ત્યાં સુધી ગોળા પર વિદ્યુત ભાર મૂકી શકાય. જ્યારે ગોળાનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર સમજો, ગોળાનું વિદ્યુત ક્ષેત્ર તેની આસપાસના ગોળાનું વિદ્યુત ક્ષેત્ર તેની આસપાસના માધ્યમનું આયનીકરણ કરે ત્યારબાદ ગોળાનો વિદ્યુત ભાર માધ્યમ દ્વારા લીક થાય છે. એટલે હવે જે વિદ્યુત ભાર હતો ગોળા પરનો એ ક્યાં વયો ગયો તો કે એ માધ્યમના દ્વારા લીક થયો અને હવે એ વધારે વિદ્યુત ભાર ગોળો ખમી શકે તેમ નથી. એટલે શું થશે, તમે જુઓ કે તમે વિદ્યુત ભાર આના પર 1-2 જેટલા મૂક્યા તો આ જે ક્ષેત્ર એટલું પ્રબળ નથી કે જેથી કરીને હવાનું આયનીકરણ કરે. એમ કરતા કરતા વિદ્યુત ભાર તમે મૂકતા જાઓ એમ કરતા એક વિદ્યુત ક્ષેત્ર ગોળા પરના વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું એવું મળે કે જેથી કરીને એ જે આજુબાજુની હવા છે એનું આયનીકરણ કરે. જો માધ્યમ હોય બીજું અવાહક તો એનું આયનીકરણ કરે. આયનીકરણ કરે એટલે હવે તમે જેવો વિદ્યુત ભાર ગોળા પર મૂકશો એ હવામાં લીક થવાની શરૂઆત કરશે. આ આપણે બહુ સાદી રીતે કહીએ તો ધારો કે તમારી પાસે 1 લીટર પાણી સમાઈ શકે એવું એક પાત્ર છે. ધારો કે તપેલી છે કે જેમાં 1 લીટર જેટલું પ્રવાહી છે કે પાણી છે એ સમાઈ શકે છે. તમે એમાં ધીમે ધીમે પાણી ભરતા જાઓ, 100 ml 200 ml 300 ml 500 ml એમ કરતા 1 લીટર જેવું થાય. એટલે હવે એ છલોછલ ભરી ગઈ અને હવે જો તમે વધારાનું પાણી એના પર મૂકો તો હવે એ પાણી છલકાઈ જશે. તપેલીની કેપેસિટી આપણે એમ કહીએ છીએ કે પૂરી થઈ ગઈ છે તો વધારાનું પાણી છે એ બહાર ઢોળાઈ જશે, જેને આપણે પાણી લીક થયું એવું કહીએ છીએ. તો એક્ઝેક્ટ એવું અહીંયા થશે, જેવો ગોળો છે એ સંતૃપ્ત થઈ જાય, એની કેપેસિટી પૂરી થઈ જાય એટલે હવે એ હવાનું આયનીકરણ કરવા માંડે અને એના પર મૂકેલો વિદ્યુત ભાર હવા દ્વારા લીક થાય. હવે આ જે આપણે વાર્તા કરી, આ જે કંઈ પણ આપણે ચર્ચા કરી એમાં આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળા પરના વિદ્યુત ભાર એને આપણે Q કહીએ અને ગોળા પરના સ્થિતિમાન એને આપણે V કહીએ નો ગુણોત્તર અચળ રહે છે. આ જેટલી પ્રક્રિયા થઈ એ તમામ પ્રક્રિયા દરમિયાન ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન અને ગોળા પરનો વિદ્યુત ભાર અને ગોળાના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહે છે અને આ અચળાંકને ગોળાનું કેપેસિટન્સ
સી કેપેસિટન્સ સી કહે છે. એટલે આપણે આમ લખી શકીએ ધેરફોર કેપેસિટન્સ બરાબર વિદ્યુત ભાર ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. એટલે કે કેપેસિટન્સ નો સંકેત સી છે, કેપિટલ સી બરાબર ક્યુ વિદ્યુત ભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. સી બરાબર ક્યુ અપોન વી, આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, જે ગોળાના કેપેસિટન્સનું સૂત્ર છે. હવે એમાં આમાંથી જ આપણે એક વ્યાખ્યા ઉઠાવી લેશું. આ મુદ્દો લખ્યો છે એ વાંચો. ગોળાનું વિદ્યુત ક્ષેત્ર તેની આસપાસના માધ્યમનું આયનીકરણ કરે. માધ્યમનું આયનીકરણ કરે એટલે હવે માધ્યમ છે એ અવાહક રહ્યું નથી. તો આપણે એવું કહેશું કે જે લઘુત્તમ ક્ષેત્રે અવાહક માધ્યમ નું આયનીકરણ થાય, એટલે કે હવે માધ્યમ અવાહક રહી શકે નહીં, તે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્રને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. અથવા આને તમે બીજી રીતે એમ સમજી શકો, જ્યાં સુધી માધ્યમ અવાહક રહી શકે ત્યાં સુધીના વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એકનું એક જ છે. ટૂંકમાં જે વિદ્યુત ક્ષેત્ર એ હવા છે એનું આયનીકરણ થઈ અને એ અવાહકમાંથી સુવાહક થઈ જાય, એને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. જેમ કે હવા છે એને આપણે અવાહક તરીકે લઈએ છીએ, તો જે વિદ્યુત ક્ષેત્ર એ હવાનું આયનીકરણ થાય એને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. જેમ કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. એટલે કે જો પ્રતિ મીટર 30 લાખ વોલ્ટ જેટલું સ્થિતિમાન પ્રસ્થાપિત કરવામાં આવે તો હવા હવે અવાહક નહીં રહી શકે અને હવા જે છે એનું લીકેજ, વિદ્યુત ભારનું લીકેજ જે છે એ શરૂ થઈ જશે. હવે આની આ વસ્તુને આપણે થોડીક આગળ વધારીએ. હવે આની કેપેસિટી વધારવી હોય, આ સુવાહક પરનો વિદ્યુત ભાર જે છે એ વધારવો હોય તો હવે શું કરવાનું? તો એના માટેની પદ્ધતિ કંઈક આવી છે. આની બાજુમાં એની જેવો જ એક આઈડેન્ટિકલ બીજો ગોળો લઈ લઈએ. આની જેવો જ એક બીજો સુવાહક, આ પણ સુવાહક છે. ગોળો લ્યો કે ખાલી સુવાહક લ્યો તોય વાંધો નથી. હવે એ પોતે તટસ્થ છે, એટલે જેવો આપણે આની નજીક લઈ જશું એટલે આપણે ભણી ગયા છીએ એમ અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર છે એ આકર્ષાઈને આવશે અને અહીંયા ધન વિદ્યુત ભાર એની સામે ખુલ્લો પડશે. આની આપણે ખૂબ જ ચર્ચા પહેલા ચેપ્ટરમાં કરી ગયા છે, એટલે વધારે એમાં સમય નહીં બગાડીએ. અને જેવું આપણે આનું અર્થિંગ આપી દઈએ એટલે આ બધા જે ધન વિદ્યુત ભારો છે એ ગ્રાઉન્ડમાં જતા રહે અને એના કારણે આ જેટલા આવા ધન વિદ્યુત ભારો અહીંયા હતા એ બધા હવે ગ્રાઉન્ડમાં જતા રહ્યા. જેવું આપણે અર્થિંગ આપો એવું તરત જ. બરાબર છે? બધા નથી કરતો, તમે સમજી જજો આમાં. એટલે તો એવી પરિસ્થિતિમાં એક ગોળો જે છે એના પર ધારો કે +q વિદ્યુત ભાર હોય તો સામેનો ગોળાનું જો અર્થિંગ જોડેલું જ રાખીએ તો એના પર -q જેટલો વિદ્યુત ભાર આવે.
એટલે બંને પર સમાન મૂલ્યનો અને વિજાતીય પ્રકારનો વિદ્યુત ભાર થાય. તંત્રનો કુલ વિદ્યુત ભાર તો યાદ રાખજો શૂન્ય જ હોય. તો આ જે છે એ શું થયું, બે સુવાહકોનું તંત્ર, બે સુવાહકોનું તંત્ર થયું કે જેના પર સમાન અને વિજાતીય વિદ્યુત ભારો છે. તો આવું જે તંત્ર બને, એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર હોય, આવા તંત્રને કેપેસિટર એવું કહેવામાં આવે છે. બે સુવાહકોનું બનેલું તંત્ર એટલે કેપેસિટર. એક સુવાહક જે છે એ ધન વિદ્યુત ભારિત હોય અને બીજો સુવાહક જે છે એ ઋણ વિદ્યુત ભારિત હોય. તો આ બે સુવાહકોથી બનતું તંત્ર એને કેપેસિટર કહેવામાં આવે. હવે તમે જુઓ તો આનો કુલ વિદ્યુત ભાર છે એ શૂન્ય થઈ ગયો છે. એટલે હવે તમે બહારથી આ તંત્રમાં વિદ્યુત ભાર છે એ મૂકી શકશો અને એ વિદ્યુત ભાર જે છે એને આ તંત્ર જે છે એ એનો સંગ્રહ કરી રાખશે. એટલે એને ગુજરાતીમાં કેપેસિટરને આપણે પેલા સંગ્રાહક એવું કહેતા, કેમ કે એ વિદ્યુત ભારના સંગ્રહ માટે કામ લાગતું એટલા માટે. તો આ જે છે એ ટોપિક 2.11 કેપેસિટર કોને કહેવાય એ અને કેપેસિટન્સ કોને કહેવાય એની સમજૂતી છે. કેપેસિટન્સ એ કેપેસિટરને રજૂ કરતી એક ભૌતિક રાશિ છે અને એનું ફિઝિક્સમાં અને ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ખૂબ જ અગત્યતા છે. હવે આ પ્રાથમિક ચર્ચા છે, આમાંનું બધું ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એટલે આપણે ફક્ત એ બાબત પર જ કોન્સન્ટ્રેટ કરશું કે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો તમે મટીરિયલમાં જે આ ટોપિક આપ્યો છે એની આપણે વન બાય વન ચર્ચા કરી લઈએ. ટોપિક છે, આમ જુઓ તો આપણા આ બીજા ચેપ્ટરનું જો તમે આગળનું ફ્રન્ટ પેજ જુઓ, જેમાં આપણે આ ચાર્ટ આપ્યો છે ક્વિક રિવિઝનનો, એમાં છેલ્લો મુદ્દો જે છે એ કેપેસિટર્સ અને કેપેસિટન્સને લગતો છે. તો એમાં પહેલો ક્વેશ્ચન એ છે કેપેસિટર અને કેપેસિટન્સ પર નોંધ લખો. તો આપણે અહીંયા લખેલું જ છે કેપેસિટર એટલે શું, તો કે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતા તંત્રને કેપેસિટર કહેવાય. એટલે જો સુવાહક 1, સુવાહક 2, આના પરનું કેપેસિટન્સ પ્લસ વિદ્યુત ભાર પ્લસ ક્યુ, આના પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ. જો બંને આઈડેન્ટિકલ હોય તો V1 V2 સરખા હોય, આઈડેન્ટિકલ ન હોય તો બંને વચ્ચેનો તફાવત કંઈક હશે જે V જેટલો હોય છે. ધારો કે બે સુવાહક લીધા, સુવાહક 1 અને સુવાહક 2, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એના સ્થિતિમાનો V1 V2 હોય તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V જેટલો થશે. હવે આપણે માત્ર આવી વિદ્યુત ભાર સંરચના ધરાવતા કેપેસિટરનો જ વિચાર કરશું. સુવાહકને ટર્મિનલના બેટરીના બે ટર્મિનલ સાથે જોડી અને આ રીતે વિદ્યુત ભારિત કરી શકીએ. ધન સાથે તમે ધન છેડા સાથે જોડો તો આ ધન થઈ જશે, ઋણ સાથે જોડો તો ઋણ થઈ જશે. Q ને કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહેવાય છે. હકીકતમાં તે એક જ સુવાહક પરનો વિદ્યુત ભાર છે અને કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. યાદ રાખજો, કેપેસિટરમાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ એટલે ટોટલ ચાર્જ કેટલો? 0. પણ જ્યારે આપણે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહીએ ત્યારે કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો છે એ જ કહેશું. અને સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. આથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. એટલે V ચલે છે Q, એટલે Q/V અચળ થાય. એ જે અચળાંક છે એને કેપેસિટન્સ એવું કહેવામાં આવે. આના ઉપરથી તમે એકમ જો જુઓ તો Q નો એકમ છે કુલમ્બ અને V નો એકમ છે વોલ્ટ. અને કુલમ્બ પ્રતિ વોલ્ટને આપણે ફેરડ એવું કહેશું. ફેરેડે ના નામ ઉપરથી એને આપણે ફેરડ એવું કહીએ છીએ. તો C/V એને આપણે કેપિટલ F કહેશું. સાયન્ટિસ્ટના નામ પરથી છે એટલે કેપિટલ F થશે. એની હમણાં નીચે આપણે વાત કરી છે, ચર્ચા કરીએ. તો જુઓ, કેપેસિટન્સ C એ અચળાંક છે, યાદ રાખજો. એટલે વિદ્યુત ભાર અને સ્થિતિમાન બંનેથી સ્વતંત્ર છે અને તે બે સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના એટલે કે આકાર, માપ, બંને વચ્ચેનું અંતર કયું છે એ, અને જે માધ્યમમાં સુવાહકો મૂકેલા છે એ માધ્યમ પર આધાર રાખે છે. કેપેસિટન્સનો SI એકમ ફેરડ છે
અને એના નાના એકમ, કેમ કે ફેરડ બહુ મોટો એકમ છે, આપણે સમાંતર પ્લેટ કેપેસિટર જોશું એના પછી આપણે એક દાખલાની ગણતરી કરશું, એમાં ખબર પડશે કે ફેરડ કેપેસિટન્સ છે એ કેટલું મોટું છે અને એના પરિણામે અસરો છે કેવી મળે છે. તો અત્યારે ખાલી યાદ રાખો કે ફેરડ બહુ મોટો એકમ છે, એટલે એના નાના એકમો માઇક્રો ફેરડ 10⁻⁻6 ફેરડ, નેનો ફેરડ 10⁻⁹ ફેરડ અને પાઇકો ફેરડ 10⁻12 ફેરડ 3 આપણે ઉપયોગમાં લઈએ છીએ. કેપેસિટન્સનો પરિપથ સંકેત આ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો આપણે વારંવાર આનો ઉપયોગ કરશું એટલે તમે એ ત્યાંથી પરિચિત થઈ જશો. બે પ્લેટને દર્શાવવા માટે આપણે આમ લખીએ છીએ અને આ કનેક્શન બતાવે છે. અહીંયા નીચે સી લખવાનું એટલે આ કેપેસિટન્સનો સિમ્બોલ થયો. ચલિત જો હોય તો આપણે એક આમ ઊભો લીટો એના પર કરીએ છીએ એરો કરીને. તો ચલિત કેપેસિટર જે છે એનો સંકેત જે છે એ આ છે. સંકેત અને ચલિત કેપેસિટર માટેનો સંકેત અને એકમ એ બંને તમારે યાદ રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ જે છે એ પેજ નંબર 74 પર ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અવાહક માધ્યમની એટલે શું અને એની સમજૂતી તમે અહીંયા જોઈ શકો છો. કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે અને કેપેસિટન્સનું આ સૂત્ર છે. આ એની પ્રાથમિક માહિતી થઈ. હવે સમીકરણ 1 દર્શાવે છે કે સી નું મૂલ્ય મોટું હોય તો આપેલા ક્યુ માટે, એટલે ક્યુ ફિક્સ છે, વિદ્યુત સ્થિતિમાન નાનું હોવું જોઈએ. આનો અર્થ એ થાય કે વધુ મૂલ્યનું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના વોલ્ટેજ માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે. આ બાબતનું વ્યવહારિક મહત્વ છે એ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય તો સુવાહકની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. વી બરાબર ઈ બરાબર વી અપોન ડી, આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ. તો વી મોટું હોય તો ઈ વધારે જ હોય. આવું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું અથવા તો બહુ ચોક્કસ રીતે કહીએ તો આસપાસના અવાહક માધ્યમનું આયનીકરણ કરી શકે અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારોને વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટો પર પ્રવેગિત કરી શકાય અને કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભારને પણ તટસ્થ કરી દે. એટલે આનો મતલબ એવો થાય, સાદી રીતે કહીએ તો, કે કેપેસિટરનો વિદ્યુતભાર વચ્ચેના માધ્યમની અવાહક તરીકેની ક્ષમતા ઘટવાથી લીક પામે છે. હવે આ જે આખો પેરેગ્રાફ તમને મેં વાંચીને સંભળાયો એ ઉપર જે અહીંયા મેં તમને સમજાવ્યું કે જેમ જેમ આપણે ગોળા પરનો વિદ્યુતભાર વધતો જાય એમ સપાટી પરનું સ્થિતિમાન અને ક્ષેત્ર વધતું જાય અને આ પ્રબળ ક્ષેત્ર શું કરશે, એની આસપાસનું જે માધ્યમ છે એનું આયનીકરણ કરે અને આયનીકરણ થવાને લીધે વિદ્યુતભાર એ લીક થાય છે. એ તમને અહીંયા આ પેરેગ્રાફમાં સમજાવવામાં આવ્યું છે. જો તમને આ ન સમજાય તો તમે તમારા શબ્દોમાં મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે તમે લખી શકો છો. આ વ્યાખ્યા અગત્યની છે, ઇમ્પોર્ટન્ટ. આપેલ ડાઇલેક્ટ્રિક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, આને બીજી રીતે એમ કહેવાય કે જે લઘુત્તમ ક્ષેત્રે એનું આયનીકરણ શરૂ થાય, બરાબર છે ને. ઓછામાં મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી અવાહક રહી શકે અથવા તો ઓછામાં ઓછું વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી એ એનું વાહક થવાનું શરૂ થાય એને તે ડાઇલેક્ટ્રિક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે આ વ્યાખ્યા છે એ કરી નાખજો, એ ઇમ્પોર્ટન્ટ છે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મેં તમને કીધું એમ 3 × 10⁶ છે. એટલે 1 સેન્ટીમીટરના અંતર માટે સ્થિતિમાનનો તફાવત આશરે 30,000 વોલ્ટ જેટલો છે. કે આટલું વિદ્યુત ક્ષેત્ર આપો તો હવા જે છે એનું આયનીકરણ થાય અને હવા જે છે એ સુવાહક થાય. એક તમને બીજી આડી વાત કરી દઉં કે જ્યારે વીજળી પડે ત્યારે એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે લગભગ આની જેટલો હોય, એટલે હવાનું આયનીકરણ કરી અને એ જમીન તરફ ગતિ કરે છે, એટલે પડે છે ટૂંકમાં. વિદ્યુતભારના લીકેજ વિના મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ જેથી સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્ર બ્રેકડાઉન એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટૂંકમાં એનાથી
વધી ન જાય. એટલે ટૂંકમાં કેપેસિટર પર ખાસ સ્ખલન લીક થયા વિના વિદ્યુતભારને સંગ્રહ કરવાની એક સીમા હોય છે. એ પછી વિદ્યુતભાર સંગ્રહ થઈ શકે ને, એ પણ મેં તમને ઉપર સમજાવ્યું છે. વ્યવહારમાં ફેરડ ખૂબ મોટો એકમ છે. વ્યાપક રીતે એકમો એના અપૂર્ણાંક ગુણાંકો છે, જેમ કે માઇક્રો, નેનો અને પાઇકો ફેરડ. એ તમારી ખાલી જાણકારી માટે. તો આ જે છે એ મટીરિયલ, ટેક્સ્ટબુક અને હજી તમે આખો જે વિડીયો જોયો છે એ હજી એક વખત ફરીથી જોઈ જજો, અને એ જોયા પછી જ તમને કેપેસિટરનું બેઝિક જે છે કન્સેપ્ટ એ સમજાશે. તો એ સમજી લ્યો પછી આપણે સમાંતર પ્લેટ કેપેસિટર જે છે આની પછીનો ટોપિક નંબર 2.12 એની ચર્ચા કરીશું. તો જ્યાં સુધી તમને આ કેપેસિટર અને કેપેસિટન્સ ન સમજાય ત્યાં સુધી તમે આગળ નહીં વધતા, વારંવાર આ વિડીયો જોઈ અને તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.